જૂનાગઢમાં બાઉદીન સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। જૂનાગઢની બાઉદીન સરકારી વિનયન કોલેજમાં રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિ NEP અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની SOP મુજબ આગામી શૈક્ષણિક સત્ર 6 ના વિદ્યાર્થીઓ માટે 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ શૈક્ષણિક કાર્યના સુચારુ આયોજન માટે કોલેજના આચાર્ય ડોક્ટર JR વાંઝાના માર્ગદર્શન હેઠળ 2 તબક્કામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રથમ તબક્કામાં કોલેજની મનોવિજ્ઞાન લેબમાં કોલેજના તમામ શૈક્ષણિક સ્ટાફ માટે એક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। આ કાર્યક્રમમાં આચાર્ય દ્વારા ઇન્ટર્નશિપ અંગેની પ્રાથમિક રૂપરેખા આપવામાં આવી હતી। ત્યારબાદ યુનિવર્સિટી નોડલ ઓફિસર ડોક્ટર દીનાબેન લોઢિયાએ ઇન્ટર્નશિપની પ્રક્રિયા વિશે માહિતી આપી હતી, તો ભાવિક ચાવડાએ ઇન્ટર્નશિપની ટેકનિકલ બાબતોની પૂર્તતા કરાવી હતી। બીજા તબક્કામાં કોલેજના સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન સત્ર યોજવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર જીતેન પરમાર, પ્રાધ્યાપક ભાવિક ચાવડા, ડોક્ટર દીનાબેન લોઢિયા, ડોક્ટર રચનાબેન વાઘેલા દ્વારા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ મુજબ ઇન્ટર્નશિપ કેવી રીતે કરવી તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આ તકે કોલેજના આચાર્ય ડોક્ટર JR વાંઝાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશન પ્રોસેસથી લઈ આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ ઇવેલ્યુએશન ખૂબ જ અગત્યનું છે। આ મૂલ્યાંકનના આધારે જ સેમેસ્ટર 6 ની માર્કશીટ તૈયાર થશે, તેથી તમામ વિદ્યાર્થીઓએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવી જરૂરી છે। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મૂંઝવણોનું યોગ્ય સમાધાન કરવામાં આવ્યું હતું। આમ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો।